તો આ તરફ દ્વારકા ખંભાળિયામાં 37 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો જે રીતે વિપર્યય વાવાઝોડાની અસર મંડરાઈ રહી છે, નાના આંબલા ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। 37 લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી। મહિલા સરપંચ અને ટીડીઓની આ કામગીરી સામે આવી છે। કાચા મકાનમાં રહેતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। 37 થી વધુ લોકોનું સ્થળાંતર કરી એક શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। તો ખંભાળિયામાં 37 જેટલા લોકો જે છે તે કાચા મકાનમાં રહેતા હતા અને હાલ વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે, ત્યારે તેની ધ્યાનમાં લઈને તેમની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં લઈને 37 થી વધુ લોકોને શાળામાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। તો મહિલા સરપંચ અને ટીડીઓની કામગીરી સામે આવી છે। તેઓ દ્વારા નાના આંબલા ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તો નીચાણવાળા વિસ્તારોમાં અને કાચા મકાનમાં રહેતા લોકોને આખરે સ્થળાંતરિત કરવામાં આવ્યા।